ગુડ મોર્નિંગ. મોડું થઈ ગયું છે છોકરા સ્કૂલમાં વહેલા જવાનું હતું લે ખોલી જા ગુડ મોર્નિંગ તો કઈ વહેલા વહેલા તો કર્યો જ નહીં ચણિયા બળિયા ફર્યા તો ગુડ્ડો ને જેન્સી આજ તો પાછું મંડેનું કોક છતરીઓ ને એવું બધું મંગાવ્યું તો છત્રી લઈ જવાની અમરેલા લઈ જવાની મૂકીને ના આવતી ગુડ્ડુ બધા ઠેલા તો જ્યાં ના નહીં લઈ જાઓ હા લજુ પસંદ આ ગાડી આવી તને ખબર જ પડી કે વહેલા સ્કૂલ છે તો કે ગુડ્ડુ જશે ને ગાડી આવી જશે વાન હા હા હાલી ખાલી ચોપડો હાલ લે ચોપડો છીએ બરાબર ઠેલા તો ગાઈસ વહેલા વહેલા તો મમ્મી તૈયાર થઈને જાય છે દવાખાનો પિંકીને લઈ જાઓ દવાખાને તો બે જણ જોશો તો ગાઈસ પપ્પા અને મમ્મી બે જઈશું હા તો ગાઈસ મમ્મીને જઈશું હતા વહેલા વહેલા દવાખાનો તો ગાઈસ હવે વહેલા વહેલા તો બધો જાગી જાઓ મમ્મીને થયા દવાખાનો પપ્પાને બે ચા નાસ્તો કરે શિલ્પા તો ઉપવાસ તાર કશું નહીં ખાવાનું ભાઈ ચા ના પીવાય તેના હિત્યું કમાનું છે હમું થયું છે તો કઈ પાર્વતી હજી બીમાર જ છે હું એ બીમાર છું પૂનમ બીમાર છે ત્રણ જ જણ છીએ અમે યસુ યસુ નહીં વ્યુ હા યસુ નહીં વ્યુ તો ગાઈઝ આજ તો શ્રાવણ મહિનો છે તો સંજો જાય છે શિવજીની પૂજા કરવા સોમવાર જવું પડે તો ગાઈઝ કાલ બાર કોમેન્ટ આવી હતી કે તમે લોકો છે ને દીવાબત્તી કરો એ તો બતાવતા નહીં તાજ તો પપ્પા જે દવાખાને ખબર કાઢવા અને હું દીવાબત્તી કરું છું તો ગાઈઝ આપણું મંદિર છે જોઈ લો ભાઈ દીવાબત્તી તો કરતી હતી કુળદેવી બહુચરમાં અને પૂજ્ય સદીમાં ગોગા મહારાજ તુલસી ભાઈ શિલ્પા શિલ્પા તું તો ઉપવાસ કર્યા છે શું કરી છે હા મારે નહીં માર તો નહીં ખાવાનું હું કે શિલ્પા એકલી આટલું લઈને બે છે ખોટ નાખી ને કે મોડા લાગે છે નાખી અમારે એક રીંછનું બચ્ચું ખોવાઈ ગયું હોય કોઈને પ્રાણી સંગ્રહાલયમાં તો કહેજો એક રીંછનું બચ્ચું આ બાજુ આવી છે તો ગાઈઝ આજ તો મારે તો બધો બીમાર પડ્યા છું તે વીયુને લઈને દવાખાને જઈશું પૂનમને મારે ખાલી માથું જ નહીં ઉતરતું ઘણું દુખાય છે એટલે ખાલી દવા લેતા આવજે કોણ લાવ્યું છે એ તો કશું કોમ નહીં આવતી એ નહીં માથું એ નહોતું ઉતર્યું બે ઘડી ગયો તો ઉપરા ઉપરી તો ગાઈઝ વ્યૂને લઈને અત્યારે જવાનું છે દવાખાનો તો વ્યૂ બીમાર પડી જઈશ તો મારે જવું છે દવાખાનો હે ને દવાખાનો હા તારી ઘડિયાળ શી ખબર ચોક હતી ધૂળ ખાતી કોક લઈ ગયું લાગે તો ગાઈઝ પૂનમે બીમાર છે વ્યૂએ બીમાર છે વ્યૂને લઈને જવું છે દવાખાનો મારે જવાનું છે હા એટલાનું દવાખાને નહીં જવાનું દવાખાને તાણે પાછું દિવ્યાસ મોમા માટે ચોકલેટ લાવ્યો મોમા માટે ચોકલેટ લાવ્યો છે મોમા માટે ચોકલેટ લાવ્યો કાલે ખાવાનું શું બનાવે આજે આજ ખાન હા ખાન તો શીખાવશે ભાભી કે કમરો બનાવી હા નહીં બનાવ્યો હજી વિચાર નહીં પ્લાન હા બની જાય રોટલી મને ભૂખ લાગી છે રાતે નહીં ખાતું મેં હરખું એ ટાટા હા થોડું મને ચાખી લેવા દે મમ્મીને તો આગળ પોકી જ ગયો છું ચો રોટલી બનાવી દીધી ચાલું શાક કેનું બનાવવાનું છે ચો છે શિલ્પા તો ગાઈઝ મરચું રોટલો અને છાશ હા કાલ પત્તેદાર પમદારનું પડેલું છે ના થાય મરચાં તો કોઈ ના થાય ચલો ગાઈઝ તો નાસ્તો કરી લઈએ થોડો મરચું રોટલો છાશ ખાટી કાઢી દરવાજો વચ્ચે વચ આ તોરણ બોધવાની જગ્યા લુગડો લટકાવાની નહીં ગાભા શું કરવા મૂક્યો હશે ગાભા તો બહાર રાખતો હોય પોતું તો પેલા મારું છું તો ગાભા શું કરવાનો હોય પોતાનો કે હેઠ કેટલી વાર કરે હજી વિડીયો મૂકવાનો મૂક્યો નથી પડો 12 વાગ્યા તે નેટા જુદના 1 કલાકથી નહીં જો વળી નખ થઈ જોત તો ગાઈસ વીએન દવાખાને લઈ જવાનું છે પૂનમ પાસ બાપી બધા દવાખાને સામે આવી જશે ગાડી પેલો આવતો નહીં એ પલંગ નીચે પડી છે જ તો મોટી મોટી સાફ કરી દીધી
જાને છોકરા આવવાનો ટાઈમ થઈ ગયો વચ્ચે મળો લઈ લેશું આવ વચ્ચે મળશે લઈ લે કારણ કે આપણે તો મોડું થશે આવતો તો પેલો ખબર કાઢવાય જવાનું છે પિંકી વાની એ તો હા ના જવાય કશું પાટી જવાનું મારે ઉપવાસ નથી વચ્ચે દશામાનો ઉપવાસ પાટે જવાનું. હજુ છૂટી નહીં પણ દવાખાનામાં એવું છે બધું આપશે મારું મંદિર દર્શન કરવા બીજું કઈ શિવજીનું દર્શન કરવા જવાનું છે મારે બાપા શિવજીનું દર્શન કરવાના. તો ચલો ગઈશ બે સાબુસ્તાર ફરવા એનું પૂરી દવાખાને જઈએ છીએ તો વધારે આગળ નહીં જવાનું હટલાના જવાનું છે અને લાગે વચ્ચે છોકરો આવશે કેટલા વાગ્યા 12 વાગે કેટલા વાગે છૂટું છે 11:30 છૂટી જાય 11 છૂટી ગયો હશે આવતો જ હશે લગભગ તો ગાઈસ ચલો ફટાફટ દવાખાનું બતાવી તો દવાના લીધે દવાખાનું કતાન જાય છે વરસાદ આવે છે અંદર જ હકવું હતું આમાં તાર જોડે ચાવી છે પણ છોકરાને ગાડી જતી ના રહે નહીં જાય સંજો 100 હોય તો ચલો ફટાફટ દવાખાનું બતાવીને આવીએ તો કઈ જાય તો દવાખાને ગઈ છે મોય હાથ રાખીને બે છોકરો આવે ને તો ઉભી ખાઈને ગાય છે મારે તો આટલી ગાડીઓ ભરીને આવે સ્કૂલનો છોકરો સ્કૂલમાં અહીંયા આ સ્કૂલનો બધો નિશાળીઓ ચલો ભર્યો છે ઉપરા સાપરી ઉપરા બીજો આ ચડે છોકરો ઉપર એક વખત ને આ રીતે ચડ્યો હતો ને તે પડ્યો ને તે દોત પડી ગયા હતા ગાડી આવી જો બે દાદા ને બે હારે બે છોકરાને ઉતારી એમાં આ પાછું બે છોકરા ઉપર ચડાયો દાદા ઉપર બે આટલી રિસ્ક ના લેવાય નહીં ના લેવાય સોરી મને તો કઈ જો બીજી એક ગાડી આવી છલો છલ ભરીને આવે છે ને ભાઈ જો ભાઈ નહીં દીદી ભાઈ જો આવ્યું ભાઈ નહીં બેટા દીદી કે હા ભાઈ દીદી બોલ હા એ મારા મારવા કે છે આપ કહી દે મારે દવા બવા તો લઈ લીધી હેડો હા ચો એટલે ગુડ્ડો નો અવાજ આવે છે જનસી ગુડ્ડો કોણ કહેતું તું હા જા બતી આવજે તને વેમ જાય એ ખાલી ઇન્જેક્શન ને જતું રહ્યું ને એટલા આવે પૂછું બ્રેક જોરથી વાગીને જેસી પડી સત્તાશમાં જશું પપ્પા વાંચી રહ્યા છે પપ્પા કીધું તું વૈકન બેસું આવા મને લેતા જજો કેમ બાપા ગાડી લઈને છે ગાડી લઈને જાય તો પણ એમને ગાંઠી એટલે બાપુના શરીર હુકાતું હોય ને તો બંધ થાય એ શરીર હુકાય ખવડાવો ને તો ના હુકાય પેલી શિલ્પા આખો દાડો હા તે બે ત્રણ આ દાડા તો નહીં ખાવા ખાચી નહીં ખવડાવીએ ખાય ખીચડી બીચડી બધું ખાતી શિલ્પા ના ખાય ને તો ખવરાય કરે છે બોલતી રાખે ચુપ કેસે કઈ સતલાસના આવ્યા છે દવાખાનો અને આજ તો એટલી બધી દવાખાનામાં લાઈન લાગી છે એટલી બધી લાગી છે ને પૂનમને તો જ્યો છું દવાખાનો અને જેસી ગુડ્ડુ હા એ તો પૂનમ અંદર છે કે કેમ પાછી લઈને આવ્યો કેસ નોંધાયો વણી નહીં દે અંદર હા લે ખોલી દુકાન બોલાઈ ગયું તો જઈને આવીએ ત્યાં નંબર નોંધાયો છે ફોન કરીને નોંધાવાનો આજે ટ્રાફિક છે બધા આ વાતાવરણ એવું છે કે બધો બીમાર છે તો ગાઈસ પપ્પાને આવ્યા છે પિંકીની ખબર કાઢવા અહીંયા દવાખાનું દાખલ કરી પિંકીનું મમ્મી ચો જઈ તાણે મમ્મી અને તમને વેડાઈ જા તકસ્યું ટળી તું અને તો જ્યાં રજુભાઈ આવતા હતા આપણે ગાડી પછી કાના મારી જ લીધી ને પાર્વતીને લીધી મારી લીધી પૂનમની લીધી એને મારી લીધી મહી અડધો વાગી ના હા હા આવું હજુ કે ને પૂનમ આવવાનું તાણ ખબર છે આજે કે કાલે એક હો ના લીધી આવવાનું કે તો કેજો
તમે જ આ એવું કહ્યું તમે તો દવા કરતી નહીં તો શું કરું દવા ઘરે કોઈના જીવન પેલા હે ને તો લઈ ગયા હતા ને એ દવા પડી રહી છે તો ગાઈસ વિયુની ગાંઠડી બનતાવાની છે શરીર હું કઈ જાય છે શરીર હુકાય જાય છે ખાતી પીતી ખવરાઈએ તો શરીર બને કે પ્યારી હુવા તો ગાઈસ બે સેલિબ્રિટી જો બે હાઉસ બૂટ પહેરીને ઉતરતી હોય તો પણ બૂટ શું 2 જણા કાઢી દીધા છે તો ગાઈસ અમે આયા છે અહીંયા થોડું આગળ વિયુની ગાંઠડી ભીંડી ગળા પટ્ટી બધું કરું છું કરાય પાર્ટી પાર્ટી કરાય પેલી શું કહેવાય ચો તો ગાઈસ પેલો છે બે હશે 2 જણો આયો ઉભો થયો આગળ પાછળ કોઈ ના હોય ને ઉભો થયો શું કરવું છે શું કરવું છે ઘેર છે ને શિલ્પા માસી રોટલા બનાયા હા હારું હે ને કોણ બાજરીના રોટલા બની આલો ગુડ્ડુ નું એના રોટલા નહીં ખાવા ગવાના નહીં ભાવતા ચલો ગાઈસ તો જઈએ અહીંથી દવાખાનો શાકભાજી ને લેવા નહીં બધું તો ગાઈસ વિયુની દવા લઈ લીધી પાર્વતીની લીધી પૂનમની લીધી મારી લીધી બધાની લીધી ગાંઠડી બધી અમે અહીંયા આવ્યા છે પિંકીની ખબર કાઢવા પડે કોને હા રોજ હું તો જોઉં છું તો શિલ્પા યોને આલ્યો તમે તો નહીં લીધા રોજ હું જોઉં છું એ તમે એરિયા બોલ્યા તા ને તમે તો અમન મારો જોક દેખાય કે દર વખત વોક પણ પડે કો તું લાઈ આલું છું પાડ્યો તો ના જ કહું તો મમ્મીને અહીંયા ઉભો છું હા હા બીમાર છે એટલે તાણ શું કરવા હા હા ચો પિંકીને ચો કરશું પિંકીને હા હા છોકરી હા તો લેવા જ નાની બેબી આવી તે દવાખાના આવ્યા હતા અમે મમ્મીને તો વહેલા આવી ગયા હતા નહીં મમ્મીને વહેલા આવ્યા હતા નાની બેબી આવી જો તમે જીવી બેબીને જન્મ આ દવાખાનો હોય નહીં વિયાનસી ને હોય કાં જરા તો કઈ સારા બધા જલ્દી હશે સોમવારની સોમલી આવી હા જન્મ શ્રાવણ લક્ષ્મી આવી બહુ લક્ષ્મી આવી વિયાન જેવી લાગો હા કપડો પહેરે રોટો લઈ લો તો ગાઈસ મમ્મીને માસીને બધો વૈકણ હવારોનો આવેલો છે કેમ કહું છું કીધું 8-9 કલાક કીધા હતા 4 કલાક કીધા હા વિયાનસી ને વળી આપણે અમારી વિયાન દાખલો ઠંડી લાગે છે ઠંડી લાગે છે હા ઓટાળો ઓટાળો હા અંદર લઈ ગયેલા છે કે એ ખરા છે હવે જઈએ તાણ તો શું કરવું પડે હા તો અહીંયા જેવું બસ છીએ પિંકીની ખબર કાઢવા આવ્યા છીએ હા રૂમ લીધો બધો ખબર કાઢવા આવ્યા છોટું બેબી કપડો પહેરીને તૈયાર થઈ ગયો આ જુઓ વ્યૂ આવી જતી નાની હતી ને તાન હા વ્યૂ પપ્પા પણ ખાતો નથી હું પપ્પા ખાઈ જાઉં ખાઈ જાઓ તમે ગાઈસ પિંકીને તો ખબર કાઢી દીધી અને ગુડ ન્યૂઝ આવી ગયા અને અમે હેડે છીએ એમ ઘેર તો કે ચલો અમે ઘેર જઈએ અહીંથી આ બધે લઈ આગી જા કંટાળો આવે ને કહેવાય કઈ નો કઈ દરવાજો નખાવ ના આમ તો 5 સીટર આવે છે લઈએ 5 સીટર વાળી પછી તમે પાછળ બેસજો આગળથી ઉપરથી બેસવું હોય તો એ તમારે 5 સીટર નહીં બે સોનો બોલો
તો ગાઈસ બહાર તો વરસાદ આવે છે ને એવું કર્યું છે પપ્પા તઈ પપ્પા વઈ રહ્યો છે કેટલા વાગે આવશો અમે આવીએ છીએ મોડા હેડો તાણા આપણે જઈએ ઘેર તો ઘેર જઈને મળીએ તો ફૂટ લેતા આ છોકરો પડ્યો કો ખાઈ ના કરતો એવું કઈ સારું અત્યારે દ્રાક્ષ ના હોય એની સીઝન હોય તો ભીખાભાઈ આવી છે ને ઉભા તૈયારી તો ગાઈસ સંજય જાય છે ફ્રૂટ લેવા એ પણ સંતરોન બંતરોન તો ગાઈસ સંજય ફૂડ ફળાદી હા ફૂલ આવ્યું સફરજન તો 120 રૂપિયા 500 લવાય ના લાયો શું કાયો લે તો ભાવ કીધો તને સંતરો લાયા સંતરો નહીં સંતરો હારો ચલો ગાઈસ તો નીકળે અત્યારે સંતરાની સીઝન નહીં સીઝન ના હોય સીઝનમાં જ ખબર વસ્તુ તો ગાઈસ ફાઇનલી આવી જશે ઘેર પિંકી વાની ખબર કાઢીને દવાઓ લઈને દવાખાના જઈને બધું એક હંગાથી પતાવી દીધું કશું ના તું ફોન જ ઉપાડતો નતો ને કેટલા ફોન કર્યા એનો એટલે કશું ના પેલી એ પહોંચી કહેવાય શું બનાવીશ ખાવાનું ચમ હજી નહીં બની તને ચડસ ને કેટલા વાગ્યા શિલ્પા તે 3 વાગ્યા હજી બને શાક ચેમ પોટલું લેતો કેટલી વાર બની ગયું ખાવાનું હો હું કીધું તો બેસ લાવો તું કહેતી હતી તું કહેતી હતી ના લાગે હે નહીં લાગે હજી ઉતરી નહીં રાખું એ બીવ ફેંકી દે એક પીચી રમતી થઈ જાય એના ખાલ ખેંચીને આટકો ભાગ્યો તો ગાઈઝ અમે છે ને ફેસ વોશ મંગાવીશ ના સનસ્ક્રીન મંગાવીશ સ્પેશિયલ છોકરો સ્કૂલમાં છે એટલા માટે સંજા માટે 2 જણો માટે તો ગાઈઝ આ તો પૂનમનો ઉપવાસ પાર્વતીનો ઉપવાસ તાર નહીં શિલ્પાનો ઉપવાસ ટીકાનો ઉપવાસ કાદલીનો ઉપવાસ સંજયનો ઘરમાં બધો ને ખોટું બનાવી તાણ ખાવાનું નહીં મમ્મી પપ્પાને તો ઘેર આવી ગયો છું 2 જણા આવીને બેહ્યો શું કર્યું મમ્મી રજા હાલવાની છે હાલ દીધી હા પા હાલ દેસી આજે નોર્મલ છે હો મમ્મીને ઘેર આવી ગયો ખાવાનું છે તાર તો ઉપવાસ છે પપ્પા તમારે આપણે 2 જણાએ જ ઉપવાસ નહીં કર્યો ઘરમાં ચાલે આપણે ખાવા સારું બનાવીએ કોણ કશું શું સારું બટાકો ચા પણ ઉપવાસ વાળા રાતે ખાવાનું હા એ સારું બનાવજે મમ્મી કીધું આપણે ચાલશે એ વરસાદ ચાલુ થઈ ગયો પાછો બેસને ખવડાવી દો કોઈ શ્રીગર શિલ્પા એકલી ઘેર હતી સાલ લેવા જઈ હતી કો દિવ્યા તારે ભણવું નહીં ભણવું તારા પપ્પા ઘણા રૂપિયા નહીં શું કરવું ભણી ચાલો વળી તો હોટલમાં ખાવા જતા પણ નતા ગયા કળા રોડ પર ક્યારે આપણે નતું અહીંયા વિસનગર પેલું 100 રૂપિયામાં અનલિમિટેડ ખાવાનું એ કી છે પપ્પા પરિવાર નહીં આપણે જાતે લઈને નતા ખાતા બધો ફેમિલી ગયો આખો પીઝા બધું જાતે લઈને ખાતા હતા ઉતરે નહીં મંચુરિયન બગડેલો આવ્યો હતો પછી મૂકી રાતના મંચુરિયન પડી જાય હા એ તો ઈકન તો 4-5 હોટલો મોટી અનલિમિટેડ તો ગાઈસ પપ્પાને જવું છે હોટલમાં ખાવા તો અમે પ્લાનિંગ કરીએ આપણે તૈયાર જ છીએ એ જે વિનગર આ કયો મહિનો ચાલુ છે એ નહીં હોમ કયો મહિનો ઓગસ્ટ 8મો મહિનો કોઈનો બર્થડે નહીં આવતો કશું નહીં આવતું પેલા હોય ત્યાં સવારે જવાનું તિરુપતિમાં ફરવાનું ખોજું ખાઈને સીધું ગે પાછા ક્યો હા તો ગાઈસ હોત પડી ગયું છે ને અહીંયા તો મમ્મીને બેહીને ખાવાની વાતો કરી 200-250 નું હતી ના 180 નું આપણે તે દર ખાવા જાય કેટલામાં હતું હા 230 શેઠ પેલો ખૂણો લાસડીનો ખૂણો રહ્યો ને પેલા પિઝાની આપણે ખાવા જાય રીલ્સ બનાવે પછી અહીંયા પર્વત જોડે આયા વરસાદ ના સોટા આયા રે કાજલ બૂન નાચ્યો કેમ બંધ થઈ જાય નાચ આવું છે અંદર આપણે હાલ પગમાં આવી જાઓ ભેડા બનાવો સાચું ભેડા કી સબ્જી તો કઈ આ બાજુ તો લુગડો વાળવાનું ચાલુ છે ને આ બાજુ ટીકો મોબાઈલ ફેરે મમ્મીને બધા બેહીને બહાર વાતો કરું છું ગમે તે મોડવા ઉપર જવું છે તમે બોખા બંધ થઈ જાય તો કઈ બહાર મસ્ત વરસાદ ચાલુ ઝરમર ને અહીંયા ખાવાનું બનાવવાનું ચાલુ છે ને એક બાજુ ભૂગલા મરચો પેલો એ કર્યો છે
મરચો બનાવવાનો મરચો બનાવવાનો છે અને ભેળવાનું શાક હા તાર તો નકોડું છે પેલું તો નકોડું કરવું પડે હા નકોડો નહીં એવો બનાવે હે ભૂખ લાગી ને તે રહોડામાંથી ખસતા હા એક ટાઈમ તો ખવાય એ નહીં પણ ખાલી આવું ફરાળી બરાળી એવું નહીં કરવાનું ભૂખ કહેતે તે રહોડામાંથી ખસતા ચલો બના દવાખાને જતા તે નાવું પડે તે હું ફટાફટ નહીં નાખ્યો અને હવે છીએ દશામાની આરતી કરવા માટે તો ગઈ આરતી પતી જઈ ચલો ગાઈસ આરતી પતી હવે જઈએ છીએ ઘરે કારણ કે મને લાગી છે ભૂખ આજે મેં કશું ફરારી નહીં કરી તો ગાઈસ સંજય અને ગુડ્ડુ બે ગયો સાથે ચલો ગાઈસ તો ખાઈ લઈએ તો ભેળવાનું શાક બનાવ્યું છે તો ગાઈસ હું ઉપવાસ વાળો બધો બેહાશું ત્રણે ત્રણ